સુરત જે બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યાં મહાનગરપાલિકાના વિતરણવાળી કામગીરીએ લોકોમાં ભારે રોષ પેદા કર્યો છે। અઠવા ઝોનના બ્રિજ નીચે મહાનગરપાલિકાએ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે 2025 સુધી પૂર્ણ થવાનો છે। આ કાર્ય પદ્ધતિ માત્ર પોર્સ વિસ્તાર સુધી મર્યાદિત હોવાથી સેન્ટ્રલ ઝોન, ઉધના ઝોન, સાઉથ ઝોન, કતારગામ ઝોન, વરાછા ઝોન અને રાંદેર ઝોનમાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી નથી। બ્રિજ સિટી તરીકે ગણાતું સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ઘણા બધા બ્રિજો બનાવવામાં આવ્યા છે અને એ જ બ્રિજ નીચે અલગ અલગ પ્રકારની કાર્ય પદ્ધતિ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતના અઠવા ઝોન વિસ્તારના બ્રિજ નીચે મહાનગરપાલિકા દ્વારા 2.5 કરોડના ખર્ચે સ્પોર્ટ એક્ટિવિટીઝ માટેની કાર્ય પદ્ધતિ શરૂ કરવામાં આવી છે જે 2025 સુધી સમાપ્ત થશે। હાલ આપણે સુરત મહાનગરપાલિકાના આઠવા ઝોન જે પોસ્ટ વિસ્તાર છે ત્યાં ઊભા છે, જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા સ્પોર્ટ માટેની એક્ટિવિટીનું એક જે કેન્દ્ર બનાવવામાં બ્રિજના નીચેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પોસ્ટ એરિયો કહી શકાય। 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્પોર્ટ ક્લબ બનશે, જેમાં લોકોને સુવિધા ઘણી બધી મળી રહેવાની છે, જે જાન્યુઆરી 2025 સુધી જેનું ઓપનિંગ પણ થઈ જશે એવી જાહેરાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી। પણ હાલ આપણે એ જગ્યા પર ઊભા છે અને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનોમાં આવા ઘણા બ્રિજો છે, પણ આવી કોઈ સુવિધા તે બ્રિજોમાં કરવામાં નથી આવી। હું ત્યારે પણ દ્રશ્ય તમને ત્યાં જઈને બતાવીશ કે શું છે આગળની હકીકત, એ આગળ જઈને જોઈશું। ખરવરનગર બ્રિજના નીચે ગંદકી અને ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે। ગંદકી અને બેદરકારીનું આ દ્રશ્ય લોકોને આશ્ચર્યમાં મૂકે છે। લોકોનું કહેવું છે કે શું માત્ર પોસ્ટ વિસ્તારના લોકો જ વેરા ભરતા હોય છે? અન્ય ઝોનોના પ્રજાજનો શું મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રનો ભાગ નથી? ઉધના ઝોનમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાફ સફાઈ જેવી પાયાની કામગીરીમાં પણ રસ લેવામાં આવતો નથી। એક્ટિવિટી કરવાની વાત તો દૂર, આ વિસ્તારના બ્રિજ નીચે ગંદકીના ઢગલા જોવા મળે છે। એક તરફ સુરત મહાનગરપાલિકા આઠવા ઝોનના પોસ્ટ વિસ્તારમાં સ્પોર્ટ એક્ટિવિટી માટે આખો ક્લબ બનાવી રહી છે, જે બ્રિજના નીચેનો ઉપયોગ કરી, ત્યારે આ આપણે હાલ ઉધના ઝોનના ખરવરનગર બ્રિજના નીચે ઊભા છે। આવા અલગ અલગ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનો છે, જેમ કે કતારગામ ઝોન છે, વરાછા ઝોન છે, ઉધના ઝોન છે, ઉધના સાઉથ ઝોન છે, સેન્ટ્રલ ઝોન છે, ઘણી જગ્યાએ ઝોન છે, ત્યાં અન્ય ઘણા બધા બ્રિજો છે, પણ આવી કોઈ સુવિધા અન્ય ઝોનમાં દેખાતી નથી। ખાલી પોસ્ટ એરિયા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે, એટલે સુરત મહાનગરપાલિકા અહીંની જનતા સાથે, અહીંના ઉપભોક્તાઓ સાથે બે આંખો કરી રહી હોય, બે આંખે નજર કરી રહી હોય તેવું નજરે પડી રહ્યું છે। શું સુરત મહાનગરપાલિકાના જે વિસ્તારમાં બ્રિજ બનાવી રહી છે ત્યાંના લોકો જ વેરો ભરી રહ્યા છે, અન્ય લોકો વેરો ભરી નથી રહ્યા? શા માટે આ લોકોને પણ એવી સુવિધાનો લાભ નથી આપવામાં આવી રહ્યો? એ ઘણા પ્રશ્નથી સુરતના લોકોના પ્રશ્નો છે અને આ પ્રશ્નને લઈને ઇન્ડિયા ન્યૂઝ આજે તમારી સમક્ષ ઊભું થયું છે। કેમેરામેન રવિન્દર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। લોકોમાં એવી લાગણી છે કે સુરત મહાનગરપાલિકા માત્ર પોર્સ વિસ્તાર માટે જ કાર્ય કરી રહી છે। જનતાની માંગ છે કે શહેરના તમામ વિસ્તારોમાં સમાન રીતે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે અને લોકમાર્ગોના ગંદકી ભર્યા દૃશ્યોમાંથી રાહત મળે। આ સમસ્યાને ઉકેલવા માટે મહાનગરપાલિકાએ ઝડપી પગલાં લેવાની જરૂર છે। 100 પોર્સ વિસ્તારો સાથે સાથે નાના ઝોનમાં પણ તટસ્થ રીતે વિકાસ અને સેવાઓ પહોંચાડવાની જરૂરી છે, જેથી શહેરીજનોમાં વિશ્વાસ સ્થપાઈ શકે।